जय अंबे कार्तिक स्वामी मंदिर स्टेशन रोड वडोदरा श्री जय अंबे कार्तिक स्वामी सेवा चैरिटेबल ट्रस्ट द्वारा संचालित मंदिर खाते आगामी 25 માર્ચના ભગવાન પરમેશ્વર શિવ અને પાર્વતી આલાદ અને પાર્વતીના લગ્નને દર્શાવે છે। રંગનાથ લક્ષ્મી અને નારાયણ અને ભગવાન મુરુંગા અને વલ્લી કહેવાતા પાંગુની ઉત્તરી રામાના શુભ દિવસે પાંગુની ફાલ્ગુન માસ દરમિયાન આપણી સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખીને દર વર્ષે ભગવાન મુરુંગાના ભક્તો દ્વારા ઉત્તરા નક્ષત્રના શુભ દિવસે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 53 વર્ષથી ભક્તિ, ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરા સાથે પાંગુની ઉત્તરી રામા ઉત્સવની વાર્ષિક ઉજવણી કરે છે। આ વર્ષે પણ શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ 24મી સાંજે અને 25મી માર્ચ 2024ના રોજ તેનું 54મો પાંગુની ઉત્તરી રામા ઉત્સવ ઉજવી રહ્યું છે। શુભ દિવસની ઉજવણી શરૂ કરતા પહેલા 20મી માર્ચ 2024ના રોજ મંદિરમાં એક પરંપરાગત ધ્વજ ફરકાવવામાં આવે છે, જે દર્શાવે છે કે ઉત્સવ શરૂ થઈ રહ્યો છે અને ભાગ લેનારા ભક્તોને કપ્પુ કડા પર પીળા રંગનો દોરો બાંધવામાં આવશે। ત્યારથી ભક્તોએ 25મી માર્ચ 2024 સુધીના ઉત્સવના અંત સુધી ઉપવાસ કરીને ધાર્મિક વિધિઓનું કડક પાલન કરવાનું રહેશે। 25મી માર્ચ 2024ના રોજ ભગવાન કાર્તિકેયની વિશેષ પ્રાર્થના કરવામાં આવશે। સવારથી તમામ સ્ત્રી પુરુષ ભક્તો હટીલા હનુમાન મંદિર સુરસાગર ખાતે એકઠા થશે। ત્યારબાદ પરંપરાગત દક્ષિણ ભારતીય સંગીતના સાધનો, જેને નાથ સ્વરૂપમ તમિલનાડુના સંગીતના સાધનો કહેવામાં આવે છે, દૂધના વાસણો લઈ દૂધથી શણગારેલી કાવડીઓ સાથે શોભાયાત્રા પ્રારંભ થશે। ભગવાન મુરુંગાની ઉત્સવ મૂર્તિ સાથે એક સમાન વસ્ત્રમાં પાલખી અને અલાંગુ કુથુલ હંમેશની જેમ શોભાયાત્રા 25મી માર્ચ 2024ના રોજ સવારે 7:30 કલાકે હઠીલા હનુમાન મંદિર સુરસાગરથી શરૂ થાય છે અને શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર સ્ટેશન રોડ લગભગ 11 કલાકે પહોંચે છે। ભગવાન મુરુંગાના મૂળ વિગ્રહને તમામ દૂધના વાસણો અને કાવડીઓમાંથી એકત્રિત કરેલ દૂધથી અભિષેક કરવામાં આવશે। 25મી માર્ચના રોજ સાંજના શ્રી વલ્લી કલ્યાણમ ભગવાન કાર્તિકેય સાથે વલ્લીના લગ્ન કે જેને તિરુકલ્યાણમ કહેવામાં આવે છે, તેનું વિશેષ કાર્ય પરંપરાગત રીતે કરવામાં આવશે। આ તહેવારની ઉજવણી દરમિયાન ભક્તો માટે બપોરે અને સાંજે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। कार्तिक स्वामी का जन्मदिन होता है और उस दिन शादी का दिन होता है, उसके लिए उत्सव करते हैं। ये 54 साल से हम लोग ये सूरसागर से लेके आते हैं। कितने साल से ये परंपरा चलती है? ये 125 साल जूना मंदिर है, लेकिन ये 54 साल से हम लोग ये कार्यक्रम कर रहे हैं। हमारा पशुपति स्वामी है, स्वामी जी था, उस दिन से हम लोग ये लोग कर रहे हैं। कब निकलने वाला है? 25 तारीख को सुबह निकलेगा सुरसागर से 7 बजे। यहाँ आते आते 11 बज जाता है। कितने लोग कावड़ उठाने वाले हैं? ऐसा तो 50 कावड़ है, 3 त्रिशूल लगाते गाल में, 50 दूध का घड़ा है, 2-3 लीटर दूध उचक के सर पे लेके आते हैं। फिर वो दूध भगवान को अभिषेक करके वो दूध प्रसाद में पिला देते सबको। इसमें 2 पाटिया रहता है साइड पे, फिर वास रहता है, फिर पर्दा कपड़ा रहता है, फिर फूल से सजाते हैं उसको। आगे पीछे सब मोर पीछ बांधते हैं। कार्तिक भगवान का प्रिय है। हाँ, कार्तिक भगवान का प्रिय मोर है, तो मोर पीछ बांधते हैं कावड़ में। बचपना यहाँ ही निकला है, बड़ौदे में ही। हमारा नाम मनोहर बोलते हैं, फिर मोहन भी है मेरा नाम। ये पंगुनी उतरम त्यौहार बोलते हैं। इसमें सुरसागर से कावड़ लेके आते हैं सब लोग। अमुक जन दूध का घड़ा लेके आते, अमुक जन गाल में त्रिशूल लगाते, फिर चलते चलते आते, फिर वो दूध लाके अभिषेक करते भगवान को। वो दूध फिर लोगों को प्रसाद में पिला देते। फिर किस लिए ये